એક બાજુ મકાન રીડેવલપમેન્ટમાં ગયું, આપણે તો બીજે રહેવા જતા રહ્યા, અને બીજી બાજુ થોડા સમય રહીને ખબર પડે કે બિલ્ડરનો તો કોઈ અતો પતો જ નથી. ઘણા કેસીસમાં એવું પણ થાય છે કે બિલ્ડર જે છે રહેવાસીઓના પૈસા લઈને છૂ થઈ જાય, એટલે જે મકાન માલિક હોય એ તો ઘર વગરના થઈ જતા હોય છે, રાઈટ? બટ કદાચ હવે નિયર ફ્યુચરમાં આ બધું બંધ થઈ જશે. હાય, હું છું હેલી. ગુજરાતમાં એક મોટી ટ્રાન્સપરન્ટ અપડેટ આવવા જઈ રહી છે. તો રિપોર્ટ્સ અનુસાર આવનાર દિવસોમાં ઓનલાઈન તમે બિલ્ડરની બધી જ ડિટેલ્સ ચેક કરી શકશો, એટલે ત્યાંથી જ તમને ખબર પડી જશે કે આ બિલ્ડરમાં પડાય કે નહીં. નવા ફ્લેટ્સ લેતા પહેલાં તમે બિલ્ડરના જૂના પ્રોજેક્ટ્સમાં અનરિઝોલ્વ કમ્પ્લાયન્સ ઇશ્યુઝ કે પછી કોઈ સિરિયસ રેકોર્ડ હશે તો તમને પહેલાં જ ખબર પડી જશે. આ સિસ્ટમનો મેઇન મોટો એ છે કે સારા બિલ્ડર્સને વધારે પ્રમોટ કરવા અને બાયર્સને ઇન્ફોર્મ્ડ ડિસિઝન લેવામાં મદદ કરવી. તો તમને શું લાગે છે કે આ જે નવો સ્ટેપ લેવા જઈ રહ્યા છે એ કેટલો મદદરૂપ થઈ શકે છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.